વડતાલ તાબાનું મંદિર હોય, આવી સરસ મજાની સભા હોય, એવું સુંદર વાતાવરણ હોય, આમાં કોને મજા ન આવે? સ્વરૂપ સ્વામી કે મહારાષ્ટ્રીને કઈ રીતે કેવું અમારે, પણ અમને એક વાત કહેતા બહુ આનંદ પણ થાય છે અને ગૌરવ પણ થાય છે. સ્વામી સ્વરૂપ જીવનદાસજી સ્વામી અને ખાસ કરીને શ્રી ધર્મજીવન સ્વામી આ સંતો સંપ્રદાયની રીત પ્રમાણે ઘડાયેલા છે. સાદગી, સૌમ્યતા, નિખાલસતા, સત્યતા, આ બધી વાતોથી એમની સાધુતામાં અનેક ગણો વૃદ્ધિ થયો છે અને માટે અમને આ સંતો માટે ખૂબ માન હોય છે. અને એમાં શ્રી ધર્મજીવન સ્વામી સાથે તો અમારે સદૈવ વડતાલની ઓફિસમાં જ્ઞાન ગોષ્ઠી થતી હોય, વચનામૃતના બહુ પ્રખર અભ્યાસુ, વાતે વાતે વાક્ય વાક્યમાં પણ શ્રીજી મહારાજનો શું મત છે એવા મતને સમજનારા, જાણનારા વર્તમાન સમયમાં આપણી પાસે સંતો હોય તે આ સ્વામી ધર્મજીવનદાસજી સ્વામી જેવા સંતો. કોઈ વસ્તુની આશા નહીં, અપેક્ષા નહીં, કોઈ ડેંડાટ નહીં, કોઈ ફાંકા ફોજદારી નહીં. આજકાલ જમાનો કેવો છે, 100 ને જમાડે તો 10,000 માણસોને જમાડ્યા છે. હવે મને એ ખબર નથી પડતી 10,000માં શું આનંદ આવે કે 100માં શું શોક થાય, પણ સમયનો પ્રવાહ જ એવો છે. સભામાં માની લો 2,000 આવ્યા હોય તો 20,000 કહેવાની વાત છે. તો હમણાં સ્વામી કુંભના મેળામાં ગયા હતા, વડતાલ સંસ્થાન દ્વારા ત્યાં સરસ મજાનું એક આયોજન કરવામાં આવ્યું હતું. આપણું માપે માપે હતું, કારણ કે આપણે બહુ પૂર્વ આયોજન હતું નહીં. સ્વામીજી, ભક્તિ સ્વામી વગેરે સંતો, અદ્વૈત સ્વામી બધા છે અહીંયા. આપણી વ્યવસ્થા આપણી રીતની હતી. હવે છતાં એમાંય જ્યારે કોકે બહુ માર્કેટિંગ કરીને કીધું કે આટલા લાખો જમાડ્યા વડતાલ સંસ્થાએ, ત્યારે સ્વામીએ બહુ વિનમ્રતાના ભાવથી કહ્યું કે પ્રથમ તો આટલી વાત નથી ને બીજું કે એમાં આયોજક તરીકે અમે નથી, અમે તો ખાલી અહીંયા ભજન કરવા આવ્યા હતા ને ભજન કરવાની સાથોસાથ ભક્તોની સેવામાં જે કાંઈ થોડો ઘણો ફાળો અમે ભજવ્યો હોય એમાં અમારે કાંઈ ક્રેડિટ લેવાની થતી નથી. આ બહુ મોટી વાત છે, આ બહુ મોટી વાત છે, કારણ કે જગત માર્કેટિંગનું છે ભાઈ. આ જગતમાં ડેન્ડાટ કર્યા વગર કાંઈ મળતું એ નથી. હવે અમે બહુ માર્કેટિંગ કરીએ ને તો અમે પણ હમણાં હું તમને કહું ને પૂજાઈએ, પણ અમને એમાં રસ જ નથી. ભગવાન સ્વામિનારાયણ જે મર્યાદા, જે વ્યવસ્થા કરી હોય, અને ભગવાન સ્વામિનારાયણ એવું કહેતા કે આ સત્સંગમાંથી જે થાય છે સત્સંગની બારું એ નથી ગમતું અમારું. મહારાજ પોતે આપણને એવું કહે, શ્રીજી મહારાજ કે અમે કોઈની પ્રકૃતિ મરોડીએ, અમે દેહ પર્યંત મૂંઝાય નહીં, છતાં એવો જે ભક્ત હોય એ અમને ગમે છે. બાકી આજકાલ તો પ્રકૃતિ મરોડવાની વાત બહુ કઠણ હોય છે, કારણ કે ધન, કળિયુગમાં ધનનો અને વૈભવનો એટલો બધો પ્રભાવ છે કે એનાથી કોઈ મુક્ત રહી શકતું નથી. પાછલા વર્ષોની અંદર ભક્તજનોમાં પણ ખૂબ સુખી થયા બધા, એટલે ભક્તોના હૃદયમાં પણ એવો ભાવ કે સત્સંગ માટે કંઈક કરીએ. માટે સુરતની અંદર વિવિધ સ્થાનોમાં ઘણા બધા મંદિરો થાય છે, મંદિરો ઘણા બધા થાય છે. અમે તો જો કે દરેક મંદિરમાં જવા માટે તૈયાર હોઈએ, તત્પર હોઈએ છીએ. અમે તો એવો સંકલ્પ કર્યો છે, ગાદી પર આરૂઢ રહ્યા થકા અમારા કાળ દરમિયાન 100 જેટલા સ્થાન સુરતમાં થાય. પણ જેમ સોનું હોય, ગોલ્ડ હોય, ગોલ્ડમાં વક્કલ હોય, ખબર ને, હોળ વલ્લું હોનું એટલે 24 કેરેટ. 24 કેરેટ હોનાનો ભાવ જરા જુદો હોય, 22નો જુદો હોય, 20નો જુદો હોય, 18નો, 14 પછી તો ખબર નહીં. એમ સ્વામિનારાયણ સંપ્રદાયમાં શ્રીજી મહારાજ સંતના રૂપમાં આવ્યા, એટલે સંતમાં મહારાજને બહુ ભાવ, એટલે સંતને ક્યારેય કોઈ બાબતમાં આસક્તિ ન થાય એટલા માટે વહીવટ જે તે સમયમાં મહારાજે ભગતોના દ્વારા કરાવરાવતા, અને ત્યાર પછી સંતોના માધ્યમથી કરાવતા. પણ મૂળ વાત એક કે પ્રથમ તો મંદિરનો દસ્તાવેજ દેવનો હોવો જોઈએ. કોનો હોવો જોઈએ? દેવનો હોવો જોઈએ. યાવત ચંદ્ર દિવા કરો, સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધી એ મંદિરનો દસ્તાવેજ દેવનો હોવો જોઈએ. દેવનો દસ્તાવેજ થઈ જાય એટલે ક્યારેય સંકલ્પ વિકલ્પ થવાના જ નથી. બીજા નંબરે એ સંપૂર્ણ વહીવટ વડતાલ ટ્રસ્ટ દ્વારા થવો જોઈએ. આજે વડતાલ મંદિર ચેરમેન સ્વામી આપણને સ્વરૂપ સ્વામી આપ્યા છે, કાલે વારે સ્વરૂપ સ્વામી ને કદાચ બદલી પણ થાય. બીજી વાત. ત્રીજી વાત, સંપૂર્ણ વડતાલના ચોપડે વહીવટ થાય. આ બધું થયું હોળ વલ્લું 24 કેરેટ. હવે એમાં દસ્તાવેજ દેવનો પણ વહીવટ મારો, આ થયું 22. પછી દસ્તાવેજ દેવનો નહીં, વહીવટે મારો, પણ હું એવું લખું કે આ મંદિર હું ન હોઉં ત્યારે વડતાલનું, આ થયું 20. પછી ખાલી લખી દઉં કે વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદીનું મંદિર, આ પછી જે કાંઈ ગણો તે. વાત એ છે કે ક્યાંક ક્યાંક આપણને એક એવો ડર હોય છે. દાખલા તરીકે હવે અમે અમારી વાત કરીએ, અમે ગાદી પર આરૂઢ થયા, બરોબર છે, ઘણા વર્ષો વીતી ગયા, ઘણા બધા ઉતાર ચઢાવમાંથી પસાર થયા, ઘણા બધા આક્ષેપો, પ્રતિ આક્ષેપો, ઘણી બધી બાબતો થઈ.
એક જગ્યાએ અમે ગયા હતા કે રાકેશ પ્રસાદ પાછા જાઓ પાછા જાઓ. મેં તો પાછા ક્યાંથી જાય? હજી તો 10 જ વર્ષ થયા મને આવે. હવે પાછા જઈને કરશું હું? મેં કીધું. તો જો ગ્રહસ્થ તરીકે અમને એકમાત્ર ભગવાન શ્રી હરિમાં દ્રઢ વિશ્વાસ કે આ જગતમાં જે કઈ ઘટના બને છે એના કરતા કરતા એકમાત્ર શ્રી હરિ છે એવું દ્રઢપણે જે માને છે અને ભગવાનની મરજી મારું ભાગ્ય એવું જે માને એને કોઈ વિઘ્ન છે નહીં. હવે આ વાત તો બધાને લાગુ પડે છે. હવે આપણે સંત થયા હોઈએ તો આપણને શેનો વિક્ષેપ થાય? માન્યું કે ભાઈ પાછલા વર્ષોમાં એવું થાય કે કદાચિત કાંઈક આડીઅવળી વાર્તા થાય ને અમારે આ સ્થાન છોડવાનું થાય તો અમે જે મહેનત કરી હોય એનું શું થાય? પણ વર્તમાન સમયમાં એવું છે નહીં. આજે ભક્તો બધું સમજે છે. કોઈ પણ સંત નિર્માનીપણાના ભાવથી નિર્દોષતાપૂર્વક સત્સંગ કરે ને કરાવે ને તો એનામાં ભક્તોને અતિશય ભાવ થાય છે. એમાં બીજી કોઈ વાત આવવાનો સંભવ જ નથી. માટે જે કાંઈ કરવું ને ઈષ્ટદેવને સંભાળી અને ખુમારીથી કરવું. બીજી વસ્તુ, નાની નાની બાબતોથી કેટલો ફરક પડે. આજે આખો સત્સંગ આપણે બધા જાણીએ છીએ, માનીએ કે ન માનીએ, કહીએ કે ન કહીએ, પણ એક વાત વાસ્તવિક છે કે આખો સત્સંગ અત્યારે ગ્રુપ ઉપર જતો રહ્યો છે. હવે સૌ એમ માને છે કે અમારો સત્સંગ હોળ વલ્લા હોના જેવો છે, પણ નક્કી કોણ કરશે? દરેક બાથરૂમ સિંગરને એવું લાગતું હોય કે હું કિશોર કુમાર જેવું ગાઉં છું. નક્કી કોણ કરશે? તો વડતાલ તાબાનું મંદિર છે તો વડતાલ તાબાની વાત થાય છે, વડતાલ ગાદીની વાત થાય છે, વડતાલના આચાર્યની વાત થાય છે, અને વડતાલના આચાર્ય ગુરુમંત્ર દેવો જોવે એની વાત થાય છે, વડતાલના દેવની અને વડતાલના દેવના ધર્માદાની વાત આ મંદિરમાંથી થાય છે. બાકી બધે કેવું હોય? ઉપલક હોય. ઉપલક સમજો છો ને? એના જે સ્થાપક હોય ગુરુ એની વાત થાય, વ્યક્તિ વિશેષની વાત થાય. કાળાંતરે કળિયુગ હોય ને, કળિયુગ જેમ 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 વધતો જાય ને એમ લોકોની જ્ઞાન શક્તિ અને લોકોનું આયુષ્ય બંને ઓછું થતું જતું હોય. લોકો પોતાની પ્રવૃત્તિમાં એટલા બધા મશગુલ હોય કે લોકોને મૂળ સંપ્રદાયની મૂળ રીત કે મૂળ વાતનો કશેય વાતનો ખ્યાલ હોય નહીં. એટલે જ્યાં જાય ને જે ભણાવવામાં આવે ને જે અક્ષર પાડવામાં આવે તે પ્રમાણે ચાલતા હોય છે. વાત જાડા સ્વરૂપમાં ખાલી સત્સંગની રહી ગઈ છે, ભજનની રહી ગઈ છે. બહુ ભજનનું સુખ આવે, બહુ ભજનનું સુખ આવે. ભજન તો સ્વામિનારાયણમાંથી નીકળી ગયેલા 17 જણાએ કરાવે છે. ભજન તો બધા કરાવે છે. બસ ભજન ભજન કથા ભજન કથા ભજન બરોબર છે, પણ એ કથા સાંભળ્યા પછી આપણા જીવનમાં સ્વામિનારાયણ ભગવાન એના 500 પરમહંસો એણે પ્રવર્તાવેલી રીત એ આપણામાં કેટલી આવી એ વસ્તુ સમજવી છે, જેના વિશે હમણાં શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ પ્રકાશ પાડ્યો હતો. વાત સમજવાની જરૂરત છે. ભજન કે ભક્તિ ભલે થોડીક કરીએ પણ પ્યોર કરીએ ને સાચી દિશામાં કરીએ એ વાસ્તવમાં શ્રી હરિને ગમતી વાત છે. જો આપણે આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિને રાજી કરવા ઈચ્છતા હોઈએ તો તપાસ કરવો પડશે કે આપણા ઈષ્ટદેવ કઈ બાબતથી રાજી થાય છે. તો ઈષ્ટદેવને કશું અર્પણ કરી દેવાથી ઈષ્ટદેવ રાજી થવાના છે? તો સ્વામિનારાયણ એમ બહુ પાકા છે, એમ કાંઈ એ બધી બાબતમાં રાજી થાય એમ નથી. આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાને જે શ્રી શિક્ષાપત્રી લખી છે એમાં બધી વસ્તુઓની સ્પષ્ટતા છે. આથી વર્ષો પહેલાં તો ભાઈ કંઈ એવા વિશ્વાસઘાતના પ્રશ્નો હતા નહીં. તો પણ ભગવાન સ્વામિનારાયણ એવું કહે કે અમારા આશ્રિતોએ ખાસ કરીને જમીનના લેણ દેણની બાબતમાં પિતાએ પુત્રનો અને પુત્રે પિતાનો પણ સાક્ષીએ સહિત લેખિત વગર વિશ્વાસ કરવો નહીં. એ જમાનામાં તો કંઈ એવું હતું નહીં. આજે ખરેખરી માથાકૂટ છે. આજે ઘણા હરિભક્તો મને કે આપણે સત્સંગમાં જ મહારાજશ્રી હરિભગત જાણીને એકને આપણે પૈસા ધીર્યા, હવે પૈસા આપતા નથી. તો મેં કીધું તમે સત્સંગીને પૈસા ધીર્યા વ્યાજ વટાવોના માધ્યમથી તમે કંઈ લેખિત બેખિત કર્યું હતું? મને કે ના. તમે તો બસ શ્રીજી મહારાજની આજ્ઞા તમે નથી પાળી તો એટલા પૂરતું તમારે નાનું મોટું વિઘ્ન આવવાની શક્યતા છે. તો વાત એ છે કે જો તમારે તમારા ઈષ્ટદેવને રાજી કરવા હોય ને તો પેલા ઈષ્ટદેવનો મર્મ સમજવો બહુ જરૂરી છે. ખાલી ટોળા બંધ કોઈ પણ જગ્યાએ જઈ આવીએ, માળા કરી આવીએ, ઠીક છે, એ લૌકિક વસ્તુ થઈ, ઉપલક વસ્તુ થઈ. માટે સત્સંગને સમજવા માટે બહુ ડીપલી જવું જોશે. એના માટે આપણા બધા મંદિરો છે, આપણા વડતાલ તાબાના મંદિરો છે, ઘણા થઈ રહ્યા છે. અહીંયા ઘણા સંતો એવો ભાવ પણ અત્યારે હાલમાં બહુ સરસ મજાનો સમય છે, કારણ કે અમે બહુ ઉદાર નીતિ અપનાવેલી છે. અમે બહુ વટથી બધાને કહેતા હોઈએ છીએ કે ભાઈ અમને ગૌરવ છે કે અમારી પાસે 1300 કરતાં પણ ધ્યાની જ્ઞાની વિદ્વાન તપસ્વી સંતો છે. એમાં અમે લાગ ભાગ નથી કરતા કે કોણ અમારે કેટલા કામ આવે છે, એ તો ઈશ્વર જાણે. પણ અમે સામૂહિક રીતે એમ કહીએ છીએ કે અમારી પાસે એટલી મોટી તાકાત છે. અને વિશ્વાસ રાખજો, એ વાતના કારણે ભગવાનની દયાથી એક એવું સરસ વાતાવરણ ઊભું થયું
કે વડતાલની અંદર ગત વર્ષ કાર્તિકી સમયમાં વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી જે મહોત્સવ થયો એ વાતનું પરિણામ છે. એ ઉત્સવથી જે ભવ્યતા સર્જાણી છે, જે દિવ્યતા સર્જાણી છે, આખા વિશ્વે જાણ્યું કે અસલ સ્વામિનારાયણ ઓરિજિનલ શબ્દ એટલા માટે બોલવો પડે કારણ કે ઓરિજિનલ સિવાય પણ કંઈક હોય. આપણે કોઈને લાંબો કહીએ તો સમજવાનું લાંબા સિવાય પણ કંઈક હોય. એ મૂળ સંપ્રદાય બોલીએ ને તો મૂળ સિવાય પણ કંઈક હોય. માટે આજના સમયમાં હરિભક્તજનોને મૂળ સત્સંગને વિશે જાગૃતિ કરાવવી એ બહુ આવશ્યક વાત છે. મને આજે ખુશી એ વાતની છે કે નાના એવા સાધુ છે સુવ્રત મુનિ પણ બેબાકપણે મૂળ સંપ્રદાયની વાત પ્રસ્તુત કરે છે ને એની વાત છે. બાકી કહેવાય શું વ્યાસ સ્વરૂપ, કહેવાય શું વ્યાસ પીઠિકા પર વિરાજમાન, એમાં તો બહુ મજા આવે. પણ વ્યાસના વચનથી કઈ લેવા દેવા જ ન હોય, એ ઘરની વાતા કરતા હોય. તો આજે બધાએ સમજવું પડશે. જેટલું આપણે શ્રીજી મહારાજના મત અનુસારથી વિપરીત વર્તીએ છીએ ને એટલું આપણને ક્લેશ થાય છે. શ્રીજી મહારાજ આપણને એકાદશ નિયમ કીધા, નિંદત નહીં કોઈ દેવ કો. હવે આપણને ખંજવાળવું પડે ને આપણે રોજ કોઈ દેવી દેવતાની નિંદા કરીએ તો ક્લેશ થાય. એ બાતના બધા સાક્ષી છે. માટે બધાએ બહુ માપે વર્તવું જોવે. આ જીવનનો કોઈ નિર્ધાર નથી, ગમે ત્યારે દેહ પડી જાય એમ છે. માટે ભલા થઈ જેમ આપણને આપણા સંપ્રદાયની, આપણા ઈષ્ટદેવની, આપણા પરમહંસોની ખુમારી હોય ને એમ અન્ય ધર્મો પરત્વેની પણ ખુમારી એટલે દ્રઢતા એના ભક્તોને હોય, એની પણ સભાનતાપૂર્વક આપણે સમતા રાખવી પડશે. કારણ કે સ્વામિનારાયણે એવું નથી શીખવાડ્યું આપણને. શ્રીજી મહારાજે કીધું અમારા આશ્રિતો જગન્નાથજીનો પ્રસાદ ખાવામાં દોષ નથી, અમારા આશ્રિતો દ્વારકાની યાત્રા કરવી, અમારા આશ્રિતો શિવરાત્રી આદિ આ ઉત્સવ આવે નહીં કરવી, અમારા આશ્રિતો જન્માષ્ટમીનો વ્રત ઉત્સવ ધામધૂમથી ઉજવવો આદિ તમામ બાબતો હિન્દુ સનાતન ધર્મની મૂળભૂત વિચારધારા પ્રમાણેનું છે. હવે જેટલું દુઃખ ઊભું થાય છે ને ખોતરીને થાય છે. માટે સત્સંગમાં તો સુખ ને સુખ છે. જેટલું ખોતરીએ છીએ ને એટલું આપણું દુઃખ છે. અહીંયા જે મંત્ર આપ સૌને અપાણો એ પણ પરાપૂર્વનો છે. એ મંત્ર છે શ્રી કૃષ્ણ ત્વમ ગતિર્મમ. શિક્ષાપત્રની અંદર ભગવાન સ્વામિનારાયણે કીધું કે અમારા ધર્મવંશી પાસેથી તમારે 8 અક્ષરનો મંત્ર લેવો. એ 8 અક્ષર યા છે. હવે મને ડાપણ હું જે હું અખ્તર ડાયો હોઉં તો હું એમ વિચારું કે મારા ઈષ્ટદેવ તો સ્વામિનારાયણ છે, મારે શ્રી કૃષ્ણથી હું લેવા દેવા છે. અને હું એમાં હરિકૃષ્ણ ત્વમ ગતિર્મમ કરું તો કેટલા અક્ષર થાય? કેટલા થાય? 9 થઈ જાય. હવે આજકાલ સામાન્ય મોબાઈલ બધા રાખતા હોય, એમાં પાસવર્ડ હોય, એમાં કાનો માતરે બદલાય તો તમારો મોબાઈલ ખુલે છે ખરો? કાળા માથાના માણસે બનાવેલો પાસવર્ડ પણ જો કાનો માતર ફેરફાર કરો ના ખુલતો હોય તો અનંત કોટી બ્રહ્માંડ ધણી પુરુષોત્તમ નારાયણે જીવના કલ્યાણ માટે જે મંત્ર લખ્યો હોય ને, હવે એ પાછા એની સમજણને લોકો સુરવીર ગણાવે. હા, તમારી સર્વોપરી નિષ્ઠા સાચી. શેની સર્વોપરી નિષ્ઠા ભાઈ? સ્વામિનારાયણના કરેલા કાર્યમાં ડાપણ કરો એ સર્વોપરી નિષ્ઠા. જો તમારી એ સર્વોપરી નિષ્ઠા હોય તો તમને મુબારક છે. તો વાલા ભક્તજનો, કુલ મળીને વાત એ છે કે મૂળ સંપ્રદાયના આપણે બધા અનુયાયીઓ છીએ. ધર્માદા વિશે સ્વામીજીએ બહુ સરસ વાત કરી છે. ધર્માદાનો અધિકાર કેવળ દેવનો છે. ઘણા લોકોને બહુ જલ્દી ઉદય થવું હોય, નાનકડો પોપડો લીધો હોય. આજકાલ મેં તમને કીધું પૈસા બહુ થઈ ગયા, હસુભાઈ સાચું ને? એટલે હરિભગતને પૈસા થાય ને તો હરિભગતને પાછું તરત આમ ઉપડે, સમજ્યા? હાલો સ્વામી, હાલો આપણે અહીંયા જગ્યા લઈએ, મંદિર કરી નાખીએ. એટલે સ્વામીને તો એ જોતું હોય ને, હરિભગતને જોતું હોય, હરિભગતને ઇન્વેસ્ટ કરવું હોય, મંદિર કરવાનું, પ્રાઇવેટ કરવાનું. જય સ્વામિનારાયણ, ઘનશ્યામ મહારાજ પધરાઈ દેવાના, સર્વોપરી એ જાકમ જોડ. પછી વાંય ભલે જે પદ્ધતિ શરૂ થાય. તો વાત એ છે કે ભાઈ સાહેબ, જેટલું સંપ્રદાયની રીત પ્રમાણે થશે ને એમાં જ ભગવાન રાજી થશે. તમારી જાણ માટે અમદાવાદની અંદર જે પહેલું મંદિર આપણું બન્યું કાલુપુરમાં શ્રી નરનારાયણ દેવનું, એ જમીનનો દસ્તાવેજ જે તે સમયે ત્યાંના જે કલેક્ટર હતા ડનલપ, એ ભગવાન સ્વામિનારાયણ એવું કહેતા હતા કે તમે અહીંયા મંદિર કરો, અમે બહુ રાજી છીએ અને તમે કહો એટલી જગ્યા અમે તમને દેવા તૈયાર છીએ. ત્યારે સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે ભાઈ, જમીનનો દસ્તાવેજ સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી તાંબાના પત્રો ઉપર જો તમે સ્વામિનારાયણના નામનો લેખ કરી આપો તો અમારે મંદિર કરવામાં રસ છે. વિચાર કરો, 200 વર્ષ પહેલા. હવે આજે તો આપણને કોઈ તલાટી, કોઈ ગામનો સરપંચ, કોઈ મામલતદાર, કોઈ ટીડીઓ, ડીડીઓ, કલેક્ટર એમ કહે ને લઈ લો ને મંદિરની જગ્યા પાડી દો ને, ત્યારે તો આપણે શું કરીએ? તરત તાણી નાખીએ કે નહીં? હવે શ્રીજી મહારાજ એમ કે 200 વર્ષ પહેલા મને લખી આપો. એટલે ઓલો કલેક્ટર પણ પાછો ઈમાનદાર
એ કે આ મારા અધિકારમાં નથી આવતું, આ તો ભાઈ બ્રિટિશની રાણી હોય ને એ મોરછાપ આપે તો મેળ પડે. તો શ્રીજી મહારાજ કે અમારે કાંઈ ઉતાવળે નથી. એ જમાનામાં અંગ્રેજોની તરફથી પરવાનગી આવી, તત્પશ્ચાત શ્રીજી મહારાજે મંદિરને વિશે નિર્માણ કરવાની આજ્ઞા કરી. એટલે કહેવાનો તાત્પર્ય, શ્રીજી મહારાજ છે ને જ્યાં ઈમાનદારીથી નિયમ પ્રમાણે જમીન સંપાદિતો થઈ હોય, મંદિરો થયા હોય ને, પુરુષોત્તમ નારાયણ ત્યાં વિરાજતા હોય છે. બાકી ગામની પડાવેલી જમીનમાં કે કોઈ ગૌચરની જગ્યા ઠપ કરી દીધી હોય કે કોઈનું માઠું લગાડીને કોઈ વસ્તુ કરી હોય, એમાં પરમેશ્વર ખાલી સ્થૂળ રૂપે પધારતા હોય છે. એવું બધાએ સમજી લેવાનું. આપણું મૂળ મંદિર સુરતનું છે, રામપુરામાં શ્રી નારાયણ મુનિ દેવનું. ત્યાં પણ એનો ઇતિહાસ પણ અજબ ગજબનો છે. મુક્તાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણના ભજનના પ્રતાપે ત્યાં ભૂતળાઓને દૂર કરાવ્યા, એ જમીન પ્રાપ્ત કરી, સંપાદિત કરી. ભગવાન સ્વામિનારાયણે પ્રસાદીના રાધા વિહારી આપ્યા, નારાયણ મુનિ દેવ આપ્યા, તત્પશ્ચાત એ મંદિર થયું. આજે એ મંદિર, એ નારાયણ મુનિ દેવના પ્રતાપે આજે સુરતનો સત્સંગ આટલો બધો વધીને પામ્યો છે. એ ક્યારેય ના ભૂલાવવું જોવે. હવે મંદિર થઈ ગયું, મારાથી મારો સમુદાય મોટો થઈ ગયો, મને માનનારા બહુ થઈ ગયા, નારાયણ મુનિદેવને કોણ યાદ કરે ભાઈ? તો વાત એ નથી. માટે બહુ જરૂરી હોય છે, સત્ય સત્યાત્મક વાત જે હોય છે એ જ ટકતી હોય છે. બાકી બધી વાતો કપોળ કલ્પિત ગપ્પાષ્ટક હોય છે, જેમાં ન તો શ્રીજી મહારાજને રસ હતો કે ન તો આચાર્ય મહારાજ તરીકે અમને રસ છે. તો વાલા ભક્તજનો, આજે બહુ આનંદ આવ્યો છે. સ્વરૂપ સ્વામી સાથે અમારે બહુ હેત છે. વાવ ખાતે પણ સરસ મજાનું મંદિર નિર્માણ કરાવી રહ્યા છે. ત્યાં પણ એમને કાયદેસર જમીન ભક્તજનો પાસેથી સંપાદિત કરાવી, એનો દસ્તાવેજ દેવ સાથેનો કરાવ્યો છે. એ બહુ મોટી વાત છે. કાળક્રમે મને તો એવું ભગવાનની કૃપાથી એવું દેખાય છે કે લોકોને જેમ જેમ વાસ્તવિકતા સમજાશે ને, એમ વહીવટ ભલે જીવનભર તમારો હોય, પણ જો આપણે દેવ સાથે સંકળાયેલા હશું ને, તો એનો જે આનંદ છે ને એ દિવ્યાતિ દિવ્ય આનંદ છે. જેના વિશે સ્વરૂપ સ્વામીએ વાત કરી, દ્રષ્ટાંત આપ્યું કે ભાઈ શાખ ઉપર પાકેલી કેરી અને ઓલી કાર્બેટમાં પકવેલી કેરી, એનો તફાવત આપણને ખબર પડવી જોવે. એટલે શ્રીજી મહારાજ કહે તો રસના ચાખણ હાર હોય ને એને ખબર પડે. એ કાર્બેટમાં પકવેલી કેરી આર્ટિફિશિયલ બનવા માંડ્યા છે. બહુ ઘોર કળિયુગ ચાલી રહ્યો છે. આર્ટિફિશિયલ ભગવાન પણ તમને ટૂંક સમયમાં મળશે. હવે જેને જેમાં રસ હોય એને એ પ્રાપ્ત થાય. ભગવાન સ્વામિનારાયણ એવું કહે, પુરુષ જેવો થવાની ઈચ્છે છે તેવો તે થાય છે. માટે જેને અસલમાં ભગવાન સ્વામિનારાયણ, અને અહીંયા કરંજ મંદિરમાં સ્વરૂપ સ્વામી, એમના જે સંતો અહીંયા કાર્યરત હોય, એમનું જે ટ્રસ્ટી મંડળ, એમના જે આગેવાન ભક્તો અહીંયા તન મન ધનથી સેવા કરે છે, સૌને અમારા ધન્યવાદ છે. આજે આપણે જે જગ્યાએ બેઠા છીએ એ જગ્યા સંપાદિત કરવામાં બહુ બધાનો ફાળો છે, અગણિત લોકોનો ફાળો છે. આપણે ઓળખી પણ ન શકીએ. આપણી વર્ષો પહેલાં સુરતની અંદર વડતાલ તાબાની એટલી બધી જમીનો હતી, કાળાંતરે જમીનો બધી ગઈ ક્યાંક ને ક્યાંક સક્રિયતાના અભાવે. પણ જેટલી પણ જમીન આપણી પાસે રહી, જેટલી પણ આપણી પાસે સાચવી શક્યા, એને સાચવવામાં જે ભક્તોએ મહેનત કરી, સહભાગી થયા, એ તમામની ઉપર ભગવાન શ્રી હરિનો અનન્ય રાજીપો ઉતરે. અને અમારા ચેરમેન સ્વામી એ બાબતમાં બહુ ખટકાવાળા છે, બહુ ભાગ્યશાળી છે. એ તો વર્ષોથી હું કહું, ખબર નહીં એના હાથમાં પદ્મનું ચિહ્ન છે. જે કામનો આરંભ કરે ને એ કામ 100% પૂરું થાય. આજે ધન્યવાદ એટલા માટે આપીશું કે આજે બિનહરીફ બોર્ડ આવ્યું છે. એકદમ જેને કહેવાય ને, બધા એકબીજાનો ભાવ સંભાળીને, આ બહુ મોટી વસ્તુ છે. નહીં તો લોકોને બોલવાનો ચાન્સ મળે કે જુઓ સ્વામિનારાયણના સંતો, સ્વામિનારાયણના ભક્તો સત્તા માટે કેવી ભાગ બટાઈ કરે છે. ત્યારે વાલા ભક્તો, આ બધી બહુ મહત્વની વાતો છે. સત્સંગ સમજણ ઉપર ટકેલો છે ને સત્સંગ કલ્યાણનો છે. બાકી બધું તો બાય પ્રોડક્ટ છે. કોઈ પણ સત્સંગ કરશો તેનું પુણ્ય ફળ તો એટલું મળશે કે જીવનની અંદર ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ તો દ્રઢતા થશે, પણ ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પણ પ્રાપ્તિ 100% થશે. એવો આપણો દિવ્ય સત્સંગ છે. તો એ પ્રમાણે રહેજો. જેને જેને સેવા કરી છે, જે જે યજમાનો થયા હોય, સૌની ઉપર મહારાજનો ખૂબ રાજીપો ઉતરે એવી પ્રાર્થના સાથે મારા ભાવથી જય સ્વામિનારાયણ.